નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, આપણો ટોપિક ચાલતો હતો એડિટિંગ. બરાબર. હવે ઘણા લોકોને એવો પ્રશ્ન થશે કે આપણે તો પ્રમોશન થઈ ગયું ને ભણવાનું, તો આપને ખ્યાલ છે કે ઇંગ્લિશ ની અંદર તમને દરેક વ્યક્તિને ખ્યાલ છે કે ઇંગ્લિશ ની અંદર આગળના ધોરણની અંદર 11 કે 12 ની અંદર તમે સાયન્સ અથવા કોમર્સમાં જેમાં તમે સિલેક્શન કરો એની અંદર ઇંગ્લિશ ની અંદર ટોપિક બધા સેમ જ આવે છે. એટલે કદાચ આપણે 10મા ની એક્ઝામ ભલે ન આપવાના, પણ 11 અને 12 આગળ કરીશું ત્યારે તમારા બધા ટોપિકની જરૂર પડે. બરાબર, ફરીથી રિપીટ થાય, રિવિઝન થાય, થોડુંક આપણને નોલેજ મળે. એટલે આપણે શીખીએ. એવું નથી કે એક્ઝામ હોય તો શીખવાનું હોય. એટલે ધોરણ 11 અને 12 સાયન્સ અને કોમર્સમાં, કારણ કે ઇંગ્લિશ બેયમાં સેમ આવશે. તમે સાયન્સ રાખશો કે કોમર્સ રાખો, બંનેમાં ઇંગ્લિશ સેમ આવે. ગ્રામર પણ સરખું, ટેક્સ્ટ બુક એક જ આવે છે. ગ્રામર આપણે 10મામાં જે ભણ્યા એ બધું જ ગ્રામર 11, 12માં આવે. કદાચ એમાં નવા ટોપિક એડ થશે, પણ આ બધા ટોપિક તો આવે છે. બરાબર, એટલે ત્યાં પણ આપણે ગ્રામરની જરૂર પડે. શીખ્યા હોય તો આપણે થોડો ખ્યાલ આવે. તો આપણો ટોપિક હતો આપણો એડિટિંગ. એડિટિંગ ની અંદર ક્યાં ક્યાં ટોપિક આપણે ભણ્યા હતા? એડિટિંગ ની અંદર આપણે ટોપિક ભણ્યા હતા. ફર્સ્ટ પહેલો ટોપિક આપણે ભણ્યા હતા આર્ટિકલ્સ. આર્ટિકલ્સ, બરાબર, એન ધ, એ એન અને ધ, આ ત્રણ આર્ટિકલ આપણે ભણ્યા હતા. આર્ટિકલ તમે ભણો ત્યાં સુધી આવશે. 11, 12 કોલેજ ની અંદર પણ આવશે ને કોઈ કોમ્પિટિશન એક્ઝામ આપી આપણે, કોઈ બેંકની છે, કોઈ પણ ફિલ્ડની, તો એની અંદર પણ આર્ટિકલ્સ નો ઉપયોગ થાય. એ એન ધ આપણે અભ્યાસ કર્યો હતો. સેકન્ડ, બરાબર, પછી આની અંદર જે ટોપિક આપણે આવી ગયા છે એનો આપણે અભ્યાસ નથી કરતા. બીજું આની અંદર આવે છે એડિટિંગ ની અંદર રિલેટિવ પ્રોનાઉન્સ. રિલેટિવ પ્રોનાઉન. રિલેટિવ પ્રોનાઉન્સ માં એટલે શું અવગણન થાય? રિલેટિવ પ્રોનાઉન્સ એટલે તો ગુજરાતી થાય છે સંબંધક સર્વનામ. સંબંધક સર્વનામનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. રિલેટિવ પ્રોનાઉન્સ ની અંદર આવશે who, whom, whose, which. બરાબર, આ રિલેટિવ પ્રોનાઉન્સ. ક્યારેક which ની જગ્યાએ that નો પણ યુઝ થાય છે. આ રિલેટિવ પ્રોનાઉન જેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. હું ક્યારે મુકાય? ખાલી જગ્યા પહેલા વ્યક્તિનું નામ હોય પ્લસ ક્રિયાપદ તો હું મુકાય. whom ક્યારે મુકાય? whose, which અને that. એ આવી ગયું આપણે કંજક્શન ની અંદર. ઓકે, ત્યાર પછી આપણો થર્ડ ટોપિક. આની અંદર એડિટિંગમાં કયા કયા ટોપિક આવી શકે? ત્રીજો ટોપિક આની અંદર આવે કંજક્શન. આપણે જેટલા કંજક્શન ભણ્યા ને બધા કંજક્શન આવે. બધા and, but, or, otherwise, so, therefore, either or, neither, nor, conjunction. Fourth topic, homophones આવે. homophones, બરાબર, આનો અભ્યાસ આજે આપણે કરવાનો. હોમોફોન્સ કોને કહેવાય ને એ જરાક આપણે જોવાનું છે. હોમોફોન્સ ની અંદર કે હોમોફોન્સ એટલે શું? 11, 12 માં બધી જગ્યાએ હોમોફોન્સ નો ઉપયોગ થાય છે, આપણે જોઈશું. પાંચમો ટોપિક આની અંદર આવે છે પ્રીપોઝિશન. પ્રીપોઝિશન્સ. અને સિક્સ ટોપિક આની અંદર આવે છે પ્રોનાઉન્સ, સર્વનામ. આ સર્વનામ. આ ટોપિક ક્યાં મેઇન 6 ટોપિક એડિટિંગ ની અંદર આવે. બરાબર, તો આપણે ક્યાં ટોપિક નો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે? તો આપણે આર્ટિકલ્સ નો અભ્યાસ કરી ચૂક્યા. બરાબર, રિલેટિવ પ્રોનાઉન્સ આપણે આવી ગયું, કંજક્શન આપણે આવી ગયું. બરાબર, પ્રોનાઉન્સ ખબર, પ્રોનાઉન્સ એટલે સર્વનામ. આઈ, મી, માય, વી, અસ, અવર, આ બધા પ્રોનાઉન્સ. કોષ્ટક આપણે લખ્યો તો આઈ, મી, માય, પ્રોનાઉન્સ આવી ગયું. બરાબર, તો આપણે હોમોફોન્સ અને પ્રીપોઝિશન નો આજે વાત કરવાના. હોમોફોન્સ કોને કહેવાય ને પ્રીપોઝિશન ની અંદર. પછી આની અંદર બીજા ટોપિકો ક્યાં ક્યાં આવી શકે એડિટિંગ ના? 6 મેઇન છે. પછી સાતમો ટોપિક શું આવી શકે? તો સ્પેલિંગ મિસ્ટેક આવે. એડિટિંગ ની અંદર સ્પેલિંગ મિસ્ટેક આવે. સાચો સ્પેલિંગ લખવાનો, ફોટો આપેલો હોય, બરાબર, સુધારીને લખવાનો, એટલે સ્પેલિંગ મિસ્ટેક આવે. પછી 8 નંબરનો ટોપિક શું આવે? તો કેપિટલ સ્મોલ લેટર ની ભૂલ આવે. કેપિટલ અને સ્મોલ લેટર, એટલે કેપિટલ સ્મોલ લેટર ની ભૂલ હોય એ પણ આની અંદર એડિટિંગ ની અંદર આવી શકે. બરાબર, ત્યાર પછી ટેક્સ્ટ બુક નો કોઈ પણ પેરેગ્રાફ, પેસેજ, ચોપડીનો કોઈ પણ પેસેજ આવેલો. હવે તમારે શું યાદ? ચોપડીનો કોઈ પણ પેસેજ ટેક્સ્ટ બુક નો એટલે એવું નહીં કે ધોરણ 10 માં નો જ હોય.
ટેક્સ્ટ બુકમાં 9મા નો પણ આવી શકે, 10મા તમે 11th માં આવો તો 10મા ધોરણનો ટોપિક આવી શકે ટેક્સ્ટ બુકમાં, 9મા ધોરણની ટેક્સ્ટ બુકનો કોઈ પણ પેરેગ્રાફ આવી શકે. એટલે આ કોમન છે. સ્પેલિંગ મિસ્ટેક તમને રાઈટ સ્પેલિંગ આવડવું જોઈએ, ખોટો સ્પેલિંગ જગ્યાએ સાચો, કેપિટલ સ્મોલ લેટર હોય બરાબર, વચ્ચે આપેલું ક્યારેક કેપિટલ આપ્યું, શરૂઆતમાં ક્યારેક આપ્યું તો સ્મોલ આપ્યું, તો કેપિટલ સ્મોલ લેટરની ભૂલ ગોતવા. આપણને ખબર છે કે શરૂઆતમાં કોઈ પણ શબ્દ કેપિટલ હોય, વચ્ચે હોય સ્મોલ હોય, પ્લસ કોઈ પણ વ્યક્તિનું નામ હોય ને હંમેશા પહેલો અક્ષર કેપિટલ આવે બરાબર. બીજી શું કેપિટલ સ્મોલમાં નાના હતા ત્યારે આવતું, બીજું કેપિટલ સ્મોલમાં શું આવે કે તમે ગમે ત્યારે ગોળ શબ્દ લખો, ગોળ એનો જી હંમેશા કેપિટલ લખાય, શરૂઆતમાં હોય કે વચ્ચે હોય બરાબર. આ બધા નિયમો છે કેપિટલ સ્મોલમાં એ આવે. અને ટેક્સ્ટ બુક નો કોઈ પણ પેરેગ્રાફ, આ તમારા 3 વસ્તુ છે, સ્પેલિંગ મિસ્ટેક, કેપિટલ સ્મોલ લેટર, ટેક્સ્ટ બુક, એ કોમન છે. એ તમને તમારા નોલેજ ઉપર ચાલે. ટેક્સ્ટ બુક ભણ્યા એટલે તમને ખ્યાલ આવે, કેપિટલ સ્મોલ તમને ખ્યાલ છે, સ્પેલિંગ મિસ્ટેકમાં સાચો સ્પેલિંગ આવડતો તો ખ્યાલ આવે. ઓકે, એટલે 9 ટોપિક એડિટિંગ ની અંદર આવી શકે. બીજું ટેન્સ પણ આવે. 10મો ટોપિકમાં શું આવે તો ટેન્સ આવે, એટલે કે વર્બ હોય, સાચું વર્બ મૂકવાનું, વર્તમાન કાળ છે, ભૂતકાળ છે, એક્ટિવ પેસિવ આવડતું એટલે વર્બ, એ તમને ખબર ટેન્સ ઉપર હાલે. વર્બ ની પણ ભૂલ હોય શકે, એક્ટિવ અથવા પેસિવ વાક્ય V1 V2 V3 ING હોય, ટુ બી ના રૂપની ભૂલ હોય, એમિઝાર વોઝર વાળું, આ બધા ટેન્સમાં આવી જાય વર્બ ની અંદર. તો મેઇન આ 10 ટોપિક આપણે એડિટિંગ ની અંદર આવે. તમે જ્યાં ભણો મીન્સ એટલે 11 કરો, 12 કરો, કોલેજ કરો, એડિટિંગ ની અંદર મેઇન 10 ટોપિક છે. પછી આની અંદર બીજા ટોપિકો ક્યાં, તો ભાઈ ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ છે એની ખાલી જગ્યા આવી શકે બરાબર, WH ક્વેશ્ચન છે એની ખાલી જગ્યા આવી શકે. આ બધા અલગ અલગ આ ટૂંકમાં તમે ગ્રામર જે ભણી ગયા છો એ બધા, પણ મેઇન આ 10 ટોપિક માંથી એડિટિંગ પૂછાય છે બરાબર. આ 10 ટોપિક માંથી 8 ટોપિક તમને ખ્યાલ છે, ફરીથી એકવાર રેફર કરી દઈએ. આર્ટિકલ્સ આપણે ભણી ગયા, રિલેટિવ પ્રોનાઉન્સ તમને ખબર છે, whom whose, કંજક્શન આપણે ભણી ગયા. આજે હોમોફોન્સ અને પ્રીપોઝિશન ની આપણે વાત કરવાની છે. પ્રોનાઉન્સ ખબર છે, આઈ મી માય વાળો કોષ્ટક. સ્પેલિંગ મિસ્ટેક આપના ખ્યાલ હોવો જોઈએ, સ્પેલિંગ કયો રાઈટ છે કયો રોંગ છે, કેપિટલ સ્મોલ ની ભૂલ હોય શકે, ટેક્સ્ટ બુક નો કોઈ પણ પેરેગ્રાફ આવી શકે, ટેન્સ વર્બ વાળે અને પછી એપોસ્ટ્રોફ s વાળે ખાલી જગ્યા આવી શકે, ડાયરેક્ટ ઇન્ડેક્સ સ્પીચ આની અંદર આવી શકે, WH ક્વેશ્ચન આવી શકે. આ બધા ટોપિક પણ આની અંદર એડિટિંગ ની અંદર પૂછી શકાય. ટૂંકમાં તમે જે ગ્રામર ભણ્યા છે બધું ગ્રામર આવે, પણ મેઇન ગ્રામર ના ટોપિક આ 10 છે. હવે આપણે વાત કરવાની છે, આપણો 4 નંબરનો ટોપિક છે હોમોફોન્સ. આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હોમોફોન છે ને ટોપિક ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આમ તમને સિમ્પલ લાગે પણ આપને ઘણી વખત ભૂલ થવાની શક્યતા રહે. તો 4 નંબરનો ટોપિક હોમોફોન્સ કોને કહેવાય જરાક સમજી લઈએ આપણે. આ ખાસ સમજવા જેવું છે. હોમોફોન્સ નામ જ છે હોમોફોન્સ. પછી હોમોનિમ્સ પણ આને કહેવાય, હોમોફોન્સ અથવા હોમોનિમ્સ પણ કહેવાય. જો તમે એડિટિંગમાં ભણશો ને આગળ તો આ શબ્દ તમને લખાવે જરૂર નથી, પણ આમાં ઘણા બધા શબ્દ હોમોફોન્સ. હોમોફોન્સ એટલે શું, આની પહેલા તમને મેં વાત કરી હતી. જો કોઈ પણ વસ્તુ હોય ને ગ્રામેટિકલ હંમેશા ટેક્સ્ટ બુક ડિપેન્ડન્ટ ચાલે. ઘણા લોકો આપણે એક્ટિવ પેસિવ ભણતા ત્યારે ઘણા લોકો પ્રશ્ન કરતા કે V1 V2 V3 એમને ખ્યાલ નથી આવતો, તો કેવા V1 V2 V3 પાકા કરવા, ઘણા પ્રશ્ન પૂછતા હોય. તો હંમેશા એવા સ્પેલિંગ આપણે તૈયાર કરવાના કે ટેક્સ્ટ બુક રિલેટેડ હોય. તમે 1 થી 10 યુનિટ ભણ્યા હોય બરાબર, આગળના ધોરણમાં તમે 11 કે 12 માં જાઓ અને ટેક્સ્ટ બુકમાં જે યુનિટો આવતા હોય, યુનિટની અંદર ક્યાં સ્પેલિંગ મેઇન આવે છે બરાબર, યુનિટની અંદર સ્પેલિંગ મેઇન જે સ્પેલિંગ એની અંદર આવતા હોય એનો યુઝ ગ્રામરની અંદર સૌથી વધારે થાય છે. એટલે એના સ્પેલિંગ ઉપર આપણે ભાર આપવાનું કે ચલો ટેક્સ્ટ બુક આપણે ભણીએ છીએ, ટેક્સ્ટ બુક ની અંદર ભાષાંતર ટ્રાન્સલેશન સર કરાવતા તો લીટીની અંદર આપણે ધ્યાન રાખીએ તો 5 લીટી આપણે ભણ્યા, 5 લીટીમાં કેટલા વર્બ આવે છે. ઓકે, V1 છે, V2 કે V3 છે, આપણે ખ્યાલ હોવો જોઈએ. ઈ અભ્યાસ કરો ને એટલે તમારા ગ્રામરના કોઈ નવા શબ્દ પાકા કરવા પડે નહીં, ટેક્સ્ટ બુક ડિપેન્ડેડ આવે. હવે હોમોફોન્સ એટલે શું, આપણો ટોપિક હતો હોમોફોન્સ. હોમોફોન્સ એટલે એવો શબ્દ જેની આપણે વ્યાખ્યા કરવી તો વ્યાખ્યા કરી શકીએ કે ભાઈ હોમોફોન્સ એટલે એવો શબ્દ કે જેનો સ્પેલિંગ અને મીનિંગ અલગ હોય પણ જેનો ઉચ્ચાર
સરખો હોય. હોમોફોન્સ એટલે એવો શબ્દ બરાબર કે જેનો સ્પેલિંગ ધ્યાન રાખો ઓપ્શનમાં આપ્યો જેનો સ્પેલિંગ અને જેનો મીનિંગ એટલે કે જેનો અર્થ બંને અલગ હોય પણ ઉચ્ચાર છે ને સરખો અથવા તો સરખો ન હોય તો ઉચ્ચાર એને મળતો આવતો હોય. હું તમને હમણાં એક્ઝામ્પલ આપું. તમે બધા હોમોફોન શબ્દ જેટલા એક્ઝામ્પલ આપો ને બધા તમે શબ્દથી પરિચિત છો. તમને એમ થશે ને કે આ શબ્દ મેં નથી સાંભળ્યો ટેક્સ્ટબુકમાં અથવા તમને ખ્યાલ જ છે પણ તમને ઈ નથી ખબર કે આને હોમોફોન્સ કહેવાય. અને હું તમને કહી પણ આ ટેક્સ્ટબુક ની અંદર આ યુનિટ ની અંદર યુઝ થતો જાય છે. હવે તમને ખબર છે કે આપણે કોઈ પણ ટોપિક જો માની લો હું તમને હોમોફોન્સ આને કહેવાય એક્ઝામ્પલ તરીકે એમ કહો એડ બરાબર આનું આપણે વાંચીએ કઈ રીતના એડ એટલે ઉમેરવું બરાબર એડ એટલે ઉમેરવું. હવે આનો શબ્દ છે એની જગ્યાએ બીજું આવે આને પણ એડ વચ્ચે એડ અથવા એડ વચ્ચે આનું ગુજરાતી શું થાય છે તો મદદ કરવી તો આ હોમોફોન્સ કહેવાય કે ભાઈ એડ એટલે એનો મીનિંગ શું કીધું સ્પેલિંગ અને અર્થ અલગ હોય છે. સ્પેલિંગ અલગ છે ADD છે AID છે બરાબર બંનેનો સ્પેલિંગ કેવો છે અલગ છે. બંનેનો મીનિંગ કેવો છે અલગ છે. ઉમેરવું થાય ને મદદ કરવી પણ બંનેનો ઉચ્ચાર કેવો છે સેમ છે. આ હોમોફોન્સ કહેવાય એડ. હવે તમને ખાલી જગ્યા આપી હોય કાઉન્સમાં અથવા તો તમને અંડરલાઈન વાળો પૂછાતો અત્યારે આપણે વિકલ્પ વાળો છે આવતા વર્ષે તમારે અંડરલાઈન વાળો આવશે વિકલ્પ નહીં આવે કારણ કે આ વર્ષ માટે વિકલ્પ હતો વિકલ્પ નીકળી ગયો. હવે તમારું આવશે ખાલી જગ્યા નહીં આપે પેરેગ્રાફ આપ્યો છે પેરેગ્રાફ ની નીચે અંડરલાઈન આપી છે અંડરલાઈન વાળો શબ્દ તમારે સુધારવાનો એટલે આ શબ્દ આપ્યો તો તમે ગુજરાતી કરો તો આ થતો તા કરવા આ થતો તા કરવા સ્પેલિંગ મિસ્ટેક પણ હોય શકે. જો પેપર સ્ટાઇલમાં કોઈ ચેન્જીસ થાય નહીં તો કદાચ પેપર સ્ટાઇલ બદલાય તો કદાચ અલગ આપણે આ ટોપિક આવે ખરો બરાબર. ત્યાર પછી એવો જ છે આપણે આનો ડિફરન્સ સમજતા નથી જો આવો શબ્દ છે એડવાઇસ એક શબ્દ આવો છે એડવાઇસ એક શબ્દ છે આવો એડવાઇસ બંનેને સેમ જ હોય છે એડવાઇસ આને આપણે એમ જ વાંચીએ છીએ એડવાઇસ બરાબર. એકનું ગુજરાતી થાય છે સલાહ આનું થાય છે સલાહ આપવી આપવી છે ને વર્બ છે આ વર્બ કહેવાય નાઉન કહેવાય. બેનો સ્પેલિંગ અલગ છે એડવાઇસ ખાલી ડિફરન્ટ કેટલો છે અહીં સી આવે છે અહીં શું આવે એસ આવે બંનેના વચ્ચે શું એડવાઇસ એકનું ગુજરાતી એવું થાય સલાહ એકનું થાય સલાહ આપેલ આ છે ને બીજું એ વર્બના સ્થાને વપરાય ક્રિયાપદના સ્થાને વપરાય આ છે ને નામના સ્થાને વપરાય સામાન્ય ડિફરન્સ આપણે બેને સેમ જ સમજીએ છીએ બરાબર. ત્યાર પછી હું તમને ઘણા એક્ઝામ્પલ લેવા છે આ શબ્દ છે એજ બરાબર ત્યાર પછી એજ અને વચ્ચે સેમ આને આપણે શું વાત છે એજ આનું ગુજરાતી થાય છે ઉંમર આનો અર્થ થાય છે ધાર અથવા કિનારી બરાબર. આ બધા શબ્દ છે ને આવા ઘણા બધા છે હું તમને આટલા તો તમે યાદ રાખતા જ જજો કારણ કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને હું તમને એક્ઝામ્પલ આપું છું બરાબર. એવું કઈ નથી કે 10મા ધોરણની ટેક્સ્ટ બુક ની અંદર આ મોટા ભાગની ટેક્સ્ટ બુકમાં શબ્દ આવે છે આ બધા યાદ આ તમને આમ જોવા જઈએ તો કઈ મળે નહીં. તમે જુઓ ને તો ગ્રામર ની અંદર એવું કઈ આપેલું લગભગ ગ્રામર માં ખાલી એવું કીધું છે હોમોફોન્સ કહેવાય 2-5 એક્ઝામ્પલ આપ્યા હશે બરાબર. પણ આપણે આમ ગોતતા આવડવા જોઈએ કે ચલો આટલા હોમોફોન્સ આવે બરાબર. ત્યાર પછી આપણે જોઈએ છે એટ આ શબ્દ તમે સાંભળ્યો છે એટ બરાબર અને એટ વચ્ચે આને બેને સેમ જ એટ આ એટ એટલે શું થાય ની તરફ દિશા સૂચન કરે આનું ગુજરાતી થાય ખાધું ભૂતકાળ છે ઈટનું ભૂતકાળ શું થાય એટ વચ્ચે બેને સેમ જ એટ બરાબર. ત્યાર પછી આ શબ્દ તમે સાંભળ્યો હશે બેલ શબ્દ આપણે ખ્યાલ છે શેમાં આવતો ટેક્સ્ટ બુક ની અંદર આવતો યુનિટ બીજામાં હુમન રોબોટ ની અંદર આવતો ખ્યાલ હોય તો બેલ એટલે શું થાય તો જામીન મળવું ના બેલ એટલે શું થાય બરાબર તો ઘંટડી અથવા બેલ આપણે કહીએ છીએ તે બરાબર.
તો આનો અર્થ એવો થાય છે કે બેલ શબ્દ છે ટેક્સ્ટ બુક ની અંદર આપણે આવે છે. આ શબ્દ ટેક્સ્ટ બુક માં આવે છે. સેકન્ડ યુનિટ માં આવતો વુમન રોબોટ્સ ની અંદર આવતો ખબર તો પ્રેમ ચોપડા છે બેલ જામીન ઉપર છૂટે એવો શબ્દ આવતો બેલ. ત્યાં તમે જુઓ સ્પેલિંગ આવે છે BAIL બેલ એટલે જામીન અને આ બેલ એટલે ઘંટડી. બેનો ઉચ્ચાર સરખો થાય છે બેલ બેલ. બેનો અર્થ કેવો થાય અલગ થાય બરાબર. ત્યાર પછી આ પણ આ તમને ખ્યાલ છે બીચ બીચ બીચ. આ બંનેને વચાય શું બીચ. આ બંનેને વાંચવું હોય તો શું વાંચો બીચ. પેલું બીચ એટલે શું થાય તો દરિયા કિનારો બરાબર. બીજું બીચ એટલે શું થાય તો ડોગ નું આપણે કરતા જેન્ડર ની અંદર બીચ એટલે કૂતરી. બેને વચાય સેમ બીચ અને બીચ. બંનેનો સ્પેલિંગ અલગ છે બંનેનો અર્થ અલગ છે પણ બંનેનો ઉચ્ચાર કેવો છે સેમ છે બરાબર. એ રીતના મેં તમને કીધું આ આવે સેલ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક આવે સેલ બરાબર. ત્યાર પછી આવે છે સેલ અને સેલ. આ ત્રણ એને સેલ જ વચાય. વાંચવું તો શું વચાય સેલ બરાબર. સેલ સેલ સેલ. પેલું સેલ એટલે શું થાય વેચાણ. સેલ હોય ને આપણે કેવાય ઘણી જગ્યાએ લખ્યું હોય સેલ 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 આ સ્પેલિંગ હોય. આ સેલ એટલે શું થાય વેચવું ક્રિયાપદ છે. અને આ સેલ એટલે શું થાય તો આનો ગુજરાતી બે થાય કોષ થાય. તમે વિજ્ઞાનમાં સેલ કે કોષ એ થાય અને કોઈ પણ બેટરીનો કે કોઈ પણ ઘડિયાળનો સેલ હોય ને એને પણ આપણે સેલ કહી શકીએ. આ સેલ નો સ્પેલિંગ એ આવે. ઘડિયાળનો બેટરીનો સેલ હોય અને આ સેલ કહેવાય સ્પેલિંગ. આ સેલ એટલે શું થાય વેચવું. અને આ સેલ એટલે આપણે જે જાહેરમાં ઘણી જગ્યાએ સેલ હોય ને એને લખ્યું હોય સેલ 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 એટલામાં વસ્તુ મળશે એ આ સેલ નો સ્પેલિંગ થાય બરાબર. આ બધા હોમોફોન્સ અલગ અલગ આ રીતના હોય છે. ત્યાર પછી તમને આગળ જોઈએ તો આવો શબ્દ આપેલો છે. આ તમારા માટે આવી શકે કોલ અને કોલ. પેલા યુનિટમાં આવતો ખબર હોય તો. કોલ એટલે શું થાય તો આનો ગુજરાતી કોલ એટલે થાય બોલાવવું બરાબર. આનો કોલ એટલે થાય કોલસો. બેનો ઉચ્ચાર સરખો છે બંનેના અર્થ અલગ અલગ છે બંનેના સ્પેલિંગ અલગ અલગ છે. ત્યાર પછી એક બે એક્ઝામ્પલ આપી દે. એક આવે છે ફીલ અને એક આવે છે ફીલ. બેનું બોલાય સરખો ફીલ ફીલ. આનું ફીલ એટલે ગુજરાતી શું થાય ફીલ એટલે અનુભવવું. આનું ફીલ એટલે ભરવું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવે ને તો ખાલી જગ્યા ભરો ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફીલ એટલે અનુભવવું. ત્યાર પછી શબ્દ આવે છે ગેટ બરાબર. અને એક આવે છે ગેટ. આ ગેટ એટલે સાથે દરવાજો ના ગેટ એટલે મેળવવું બરાબર. ત્યાર પછી આવે છે હેડ અને આવે છે હેડ. આ હેડ છે પૂર્ણ ભૂતકાળમાં. ગુજરાતી કઈ થતું નથી. આનું ગુજરાતી શું થાય છે માથું. આ બધા છે શું કહેવાય છે હોમોફોન્સ કહેવાય. અલગ અલગ શબ્દ આવે તો ઘણા બધા ઇંગ્લિશ ની અંદર છે પણ ટેક્સ્ટ બુક ની અંદર આવતા હોય એવા. અને આ બધા શબ્દ એવા છે કે જેનો તમે ખરેખર ખાસ અભ્યાસ કરો તો ખ્યાલ આવે કે બંનેમાં ડિફરન્ટ શું છે. કોઈ પણ શબ્દ તમે ફીલ વાળો લ્યો છો ગેટ વાળો શબ્દ લ્યો છો એટ લ્યો છો તો બંનેની અંદર ડિફરન્ટ શું આવે કે બંનેના સ્પેલિંગ અને બંનેના અર્થ અલગ અલગ હોય પણ બંનેનો ઉચ્ચાર કેવો હોય સેમ હોય. તો એને કહેવાય ઇંગ્લિશમાં હોમોફોન્સ. એટલે આ તમારા એડિટિંગ ની અંદર ઘણીવાર ખાલી જગ્યાની અંદર આવે છે. એટલે આવા ઘણા બધા શબ્દ છે નું લિસ્ટ બના ક્રિયાપદ જેવું છે. ક્રિયાપદમાં કેમ ઘણા બધા શબ્દ હોય એમાંની અંદર ઘણા બધા શબ્દ આવે છે. ઓકે. ત્યાર પછી આપણે વાત કરતા હતા પ્રીપોઝિશન. આપણે પ્રીપોઝિશન કોને કહેવાય પ્રીપોઝિશન્સ બરાબર. ગુજરાતી થાય છે નામ યોગી અવયવો. પ્રીપોઝિશન એટલે નામ યોગી અવયવો. સિમ્પલ છે. પ્રીપોઝિશન છે ને ગુજરાતીમાં આવે ને ઇંગ્લિશમાં આવે. જાણો આપણે આ રીતના શબ્દ કહેવાય. હું આમ કહું ને પ્રી પ્રી એટલે થાય આગળ અને પોઝિશન પોઝિશન એટલે થાય સ્થાન. પ્રીપોઝિશન એટલે કોઈ પણ શબ્દ છે કોઈ પણ શબ્દની આગળ સ્થાન લઈને ને પ્રીપોઝિશન કહેવાય. આપણે શબ્દ જ છૂટો પડે. પ્રી એટલે આગળ ને પોઝિશન એટલે સ્થાન. એટલે પ્રીપોઝિશન લેવા શબ્દ અમુક શબ્દ છે અમુક શબ્દની આગળનું સ્થાન લઈને પ્રીપોઝિશન કહેવાય. પ્રીપોઝિશન ગુજરાતીમાં આવે પણ ગુજરાતીમાં કેવું હોય
ઓપોઝિટ હોય. ગુજરાતીમાં પ્રીપોઝિશન પાછળ, હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું, પછી ઇંગ્લિશના પ્રીપોઝિશન જોઈએ. આપણે ઘણીવાર બોલતા હોય કે ગ્લાસમાં, બરાબર, ગુજરાતીમાં બોલે ગ્લાસમાં, તો ગ્લાસ છે અને માં શબ્દ છે ને પ્રીપોઝિશન છે, પણ ગુજરાતીમાં ક્યાં આવે પાછા. આનો આપણે ઇંગ્લિશ કરીએ તો કે ભાઈ ઇન ધ ગ્લાસ, તો ઇન છે ને પ્રીપોઝિશન છે. પ્રી એટલે આગળ, ગ્લાસ શું છે નામ છે. કોઈ પણ શબ્દની આગળ જે શબ્દ સ્થાન લે ને પ્રીપોઝિશન કહેવાય. ઇંગ્લિશમાં આગળ આવે, ગુજરાતીમાં પાછા. ગુજરાતીમાં આપણે મૂકવા તાન થાય, કારણ ગુજરાતીમાં ઓટોમેટિક બોલે, ઇંગ્લિશમાં આપણે મૂકવું પડે. આપણે ઘણી વખત એમ કહેતા હોય કે ભાઈ ધાબા ઉપર, બરાબર, તો ઉપર શબ્દ છે ને પ્રીપોઝિશન છે, પણ ગુજરાતીમાં ક્યાં આવે પાછાનું. ઇંગ્લિશ કરીએ તો આપણે શું કરીએ તો ઓન ધ ટેરેસ. ઓન શબ્દ છે ને પ્રીપોઝિશન છે. તો ઇંગ્લિશ ની અંદર આવા પ્રીપોઝિશન છે અમુક મેઇન, જે રૂલ્સ વાળા છે, નિયમો વાળા. અમુક ગુજરાતી ડિપેન્ડેડ છે, અમુક નિયમો વાળા છે. તો આને પ્રીપોઝિશન કહેવાય. ઇંગ્લિશમાં પ્રીપોઝિશન આગળ આવે, ગુજરાતીમાં ક્યાં આવે પાછળ આવે. આ બે એક્ઝામ્પલ દ્વારા સમજ્યા આપણે. હવે આપણે પછી પ્રીપોઝિશન જોતા જઈએ, સમજતા જઈએ, બરાબર. તો પહેલું જ પ્રીપોઝિશન આપણે લઈએ છીએ ઓન. ઓન નું ગુજરાતી થાય છે ના પર અથવા ઉપર, એવો અર્થ કરીએ આપણે. ઓન એટલે ના પર અથવા ઉપર. હવે ઓન નો ઉપયોગ ક્યાં થાય તો પેલો ઉપયોગ એનો છે કે કોઈ પણ વસ્તુ ઉપર, કોઈ પણ વસ્તુ હોય પણ સ્પર્શ ભાવ દર્શાવતો હોય ત્યારે ઓન વપરાય, બરાબર. એટલે પેલું વસ્તુ છે સ્પર્શ ભાવ દર્શાવતો હોય. કોઈ પણ વસ્તુ પર, કોઈ પણ વસ્તુ પણ સ્પર્શ ભાવ દર્શાવતું હોય ત્યારે ઓન વપરાય, બરાબર. કઈ રીતના સ્પર્શ ભાવ દર્શાવતો, આપણે એમ કહીએ ધ બુક is on the table. ચોપડી ટેબલ ઉપર છે. તો ચોપડી અને ટેબલ બંને શું છે એકબીજાને સ્પર્શ ભાવ દર્શાવે. ચોપડી ટેબલ ઉપર છે તો ચોપડી ને ટેબલ બંને સ્પર્શ ભાવ દર્શાવે ત્યારે ઓન મુકાય. કારણ કે તમે ચોપડી ટેબલ ઉપર મૂકો એટલે ચોપડી ટેબલ ને અડવાની છે, સ્પર્શ ભાવ થઈ ગયું. તો આની અંદર તમે ઓન મૂકી શકો. ત્યાર પછી આપણા માટે પણ મૂકી શકો. તમે એમ કહી શકો કે આઈ sit on the chair. જો તમે ખુરશી ઉપર બેઠા તમે કહી શકો આઈ sit on the chair, હું ખુરશી પર બેઠો છું, બરાબર. તો ચેર અને આપણે છે બીજાને સ્પર્શ ભાવ દર્શાવતા એટલે ઓન શબ્દ મૂકે. એવું નથી કે વસ્તુ માટે જ મૂકી શકાય, વ્યક્તિ માટે પણ મૂકી શકાય, પણ વસ્તુ અને વ્યક્તિમાં બંનેમાં મૂકો પણ ખાસ ધ્યાન રાખવાનું સ્પર્શ ભાવ દર્શાવતી હોય ત્યારે ઓન મુકાય. કોઈ પણ વસ્તુ એક બીજી વસ્તુ ઉપર હોય ત્યારે ઓન મુકાય. વિદ્યાર્થીઓ બેન્ચ ઉપર બેઠા તો આપણે શું કહી શકીએ તો સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ બેન્ચ. વિદ્યાર્થીઓ બેન્ચ પર બેઠા છે. તો બેન્ચ અને વિદ્યાર્થી બંનેના સ્પર્શ ભાવ દર્શાવે. એટલે પેલો વસ્તુ છે સ્પર્શ ભાવ દર્શાવતો હોય, વ્યક્તિ હોય કે વસ્તુ હોય, બરાબર, ત્યારે ઓન મુકાય. આની અંદર સેકન્ડ રૂલ છે, બરાબર. કોઈ પણ સાઈડની દિવાલ ઉપર, કોઈ પણ દિવાલ પર લટકતી વસ્તુ દર્શાવવા માટે, કોઈ પણ દિવાલ પર લટકતી વસ્તુ દર્શાવવા માટે ઓન મુકાય. સાઈડની દિવાલ ઉપર કોઈ વસ્તુ લટકતી હોય ને ત્યારે મોસ્ટ ઓફ ઓન મુકાય. હવે તો આપણે એમ કહી શકીએ ધ ક્લોક, આવું આવી શકે ધ ક્લોક is on the wall. Clock is on the wall. ઘડિયાળ દિવાલ પર છે. સાઈડની દિવાલ ઉપર કોઈ પણ વસ્તુ લટકતી હોય, સાઈડની દિવાલ ઉપરની સીલિંગની વાત નથી કરતા, ફેન છે ઉપરની સીલિંગમાં લટકલો, ફેનની સાઈડની દિવાલ ઉપર કોઈ પણ વસ્તુ લટકતી હોય ત્યારે તમે ઓન મૂકી શકો. આપણે કેમ ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ, ઘડિયાળ દિવાલ પર છે અને સાઈડની દિવાલ ઉપર છે. આની જ ઘડિયાળ છે ઘણી વખત આપણે કોઈ ટેબલ ઉપર હોય તો ઓન મુકાય. ધ ક્લોક ઇઝ ઓન ધ ટેબલ, ટેબલ ઉપર મૂકવાની ઘડિયાળ આવે તો ઓન મૂકી શકાય. એટલે સાઈડની દિવાલ ઉપર કોઈ પછી ઘડિયાળ છે, કોઈ ફોટો ફ્રેમ છે, ગમે તે વસ્તુ સાઈડની દિવાલ ઉપર લટકતી હોય ત્યાં તમે ઓન મૂકી શકો. ઓન ના ઉપયોગ છે, બરાબર. ત્યાર પછી
વાર કે તહેવાર ના નામની આગળ ઓન વપરાય. જો તમે ગ્રામર ની અંદર જોશો ને તો ગ્રામર ને એટલા બધા ઉપયોગ ન થાય, પણ ગ્રામર માં તો શોર્ટમાં બતાવી દીધું ઓન નો ઉપયોગ. તમે ગ્રામર ખોલીને જોશો કોઈ પણ સ્ટાન્ડર્ડ નો, તો ગ્રામરમાં ઓન નો ઉપયોગમાં પહેલો ઉપયોગ છે ને શોર્ટમાં તમને કહી દીધું. બે એક્ઝામ્પલ આપ્યા. તમે પ્રીપોઝિશન જોજો, ગ્રામર ખોલજો, 9મું 10મું 11 12 તમારી પાસે જે હોય તમારે ખોલીને જોવાનું. પ્રીપોઝિશન બહુ શોર્ટમાં આપ્યું છે, પણ એના ડિટેલ્સમાં બધાનો ઉપયોગ આવે. મેં તમને લખ આ બધા નહીં હોય, એમાં એક જ પહેલું જ હશે. બીજો ઉપયોગ છે, ત્રીજો છે, વાર કે તહેવારના નામની આગળ ઓન વપરાય. કોઈ પણ વાર હોય અથવા કોઈ પણ તહેવાર હોય, આપણે એમ કહીએ કે people fly the kites on the ઉત્તરાયણ. ગુજરાતી આપણે શું બોલીએ કે લોકો ઉત્તરાયણ પર પતંગ ચગાવે છે. આપણે કે લોકો ઉત્તરાયણ પર એટલે ઓન, તહેવાર આવી ગયો ઉત્તરાયણ. પછી કોઈ પણ હોય, એમ કીધું પીપલ બાય ન્યુ ક્લોથ ઓન ધ દીપાવલી, લોકો દિવાળી પર નવા કપડા ખરીદે છે. એટલે કોઈ પણ વાર કે તહેવાર હોય, આ તહેવાર વારના નામની આગળ પણ ઓન મુકાય છે. બરોબર. આપણે એમ કહીએ કે ભાઈ I will meet you on Sunday. અહીં પર શબ્દ નો આવે. આપણે એમ કે હું તને રવિવારે મળીશ. બરાબર. I will meet you on Sunday. તો તહેવાર હોય કે વાર નામની આગળ ઓન વપરાય. ત્યાર પછી જોઈએ બધા ઓન ના ઉપયોગ ખાસ સમજવા, કારણ કે ઓન છે ને એ સૌથી વધારે વપરાતું પ્રીપોઝિશન છે. ત્યાર પછી આમાં ખાસ ધ્યાન રાખવાનું, બે પ્રકાર આવે છે. પહેલો વાહન, એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ vehicles. વાહન એટલે vehicles ના નામની આગળ ઓન વપરાય. પણ આમાં vehicles ના નામની આગળ in હતે વપરાય છે. આમાં તમારે શું જોવાનું, વાહનના નામની આગળ ઓને વપરાય ને વાહનના નામની આગળ ઇને વપરાય. પણ તમારે ડિફરન્સ જોવાનો કે જે વાહનની ઉપર બેસી શકાતો હોય ને એની અંદર ઓન વપરાય, જે વાહનની અંદર બેસી શકાતો હોય ને ત્યાં ઇન વપરાય. અમુક પ્રાણીના નામની આગળ ઓન વપરાય. કઈ રીતના? જો આપણે કહીએ કે I go to school on my bicycle. બરાબર. on my bicycle, bicycle શું છે? vehicle. I go to school on my bicycle. હું સાયકલ પર શાળાએ જાઉં છું. સાયકલ ઉપર બેસીને જઈ શકાય. બરાબર. કોઈ એમ કે આનો જ વાક્ય છે, આપણે એમ કે I go to school in van. તો એના વાનની અંદર બેસીને જવાય, વાહનની ઉપર બેસીને ન જવાય. એટલે જે વાહનની અંદર બેસી શકાતો હોય ત્યાં ઇન મુકાય, જે વાહનની ઉપર બેસી શકાતો હોય ત્યાં ઓન મુકાય. વાહનમાં મોસ્ટ ઓફ જોઈએ તો બે જ આવે, બાઇક અને બાઇસિકલ. કે બાઇક અને બાઇસિકલ છે ઉપર બેસીને જઈ શકાય. પછી બસ છે, વેન છે, બરાબર, ટ્રેન છે, આ બધાની અંદર બેસીને જઈ શકાય. આવા વાહનની નામની આગળ ઇન મુકાય. વાહનમાં ખાસ ધ્યાન રાખવાનું, વેહિકલ્સ હોય વાહન, એના નામની આગળ ઓન પણ મુકાય અને એના નામની આગળ ઇન પણ મુકાય. પણ ફરીથી કહું કે એવા વાહનની આગળ ઓન મુકાય કે જેની ઉપર બેસીને જઈ શકાતું હોય. બાઇસિકલ છે કે બાઇક છે જેની ઉપર બેસાય. પછી મેં કીધું વેન છે, બસ છે, કાર છે, ટ્રેન છે, પ્લેન છે, જેની અંદર બેસીને જઈ શકાય તેની આગળ મુકાય ઇન. પછી કોઈ પણ પ્રાણી હોય એની ઉપર આપણે સવારી કરી શકતા હોય તો એની આગળ ઓન મુકાય. આપણે કહેતા I will, બરાબર, ride on the horse. અહીં રાઈડ નું ગુજરાતી થાય સવારી કરવી. પ્રાણી માટે શબ્દ મુકાય સવારી કરવી. I will ride on the horse. બરાબર, હું ઘોડા ઉપર સવારી કરીશ. તો on the horse આ કારણ કે એની ઉપર બેસી શકે. on the camel આ ઉપર બેસી શકાય. on the elephant આ એની ઉપર, પ્રાણી ઉપર જે ઉપર બેસીને સફર કરી શકાય તે on. કારણ કે પ્રાણીમાં બધા on જ આવે. અમુક પ્રાણી ઉપર બેસીને સફર થતી હોય ત્યારે on. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ટ્રાવેલિંગ શબ્દ અમુક વપરાતો હોય, બરાબર, એની આગળ ઉપર બેસીને જઈ શકાતો ઓન અને અંદર બેસીને જઈ શકાતું વપરાય ઇન. તો ઓન ના તમારે એટલા ઉપયોગ ખાસ યાદ રાખવાના છે કે પહેલો ઉપયોગ છે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ
સ્પર્શ ભાવ દર્શાવતું હોય ત્યારે ઓન મુકાય. સાઈડની દિવાલ ઉપર કોઈ પણ વસ્તુ લટકતી હોય એના માટે ઓન મુકાય. વાર કે તહેવારના નામની આગળ ઓન મુકાય. બરાબર. અને વાહન કે જેની ઉપર બેસીને જઈ શકાતું હોય એ નામની આગળ ઓન મુકાય. બરાબર. આ ઓન ના ઉપયોગ એટલા યાદ રાખવાના છે. બરાબર. ત્યાર પછીના જેવું સેકન્ડ આવે છે ઓવર. ઓવર નું ગુજરાતી પણ થાય છે ઉપર અથવા તો ના પર. બરાબર. ઓવર કોઈ પણ વસ્તુ છે એ લટકતી હોય, ટીંગાડેલી હોય, એકબીજાના આધાર ઉપર લટકતી હોય. બરાબર. ત્યારે મોટા ભાગે આપણે ઓવર શબ્દ મૂકીએ છીએ. માની લો કે પંખો છે તમારા ઘરે હોય, મારા ઘરે કોઈ પણ જગ્યાએ પંખો હોય, એ સીલિંગ ઉપર લટકે છે. હું એમ કહું મારા ઉપર પંખો છે. બરાબર. તો મારા ઉપર પંખો છે ને વચ્ચે ડિસ્ટન્સ છે, અંતર છે, પણ ઉપરની વસ્તુ કેવી છે? લટકે છે. તો હું મુકાય? ઓવર. તો આમ લખી શકાય ધ ફેન is over my head. મારા માથા પર પંખો છે. બરાબર. પણ કદાચ કોઈ ઓન લખે તો ઓન લખાય, પણ ક્યારેક પંખો ખરાબ થઈ ગયો તમે રિપેર કરાવવા જાતે માથા પર મૂકેલો હોય તો ઓન લખે. તો ફેન ઇઝ ઓન માય હેડ. મારા માથા ઉપર પંખો છે. તમે કદાચ ખરાબ થઈ ગયો છે, નીચે ઉતાર્યો છે, રિપેર કરવા માથે લઈને જાઓ છો, તમારા માથો ને પંખો બંને સ્પર્શ કરતો હોય તો ઓન મુકાય. પણ એવું ન આવે, તો ખાલી વાત થાય છે. ઓવર જ આવે. કોઈ પણ વસ્તુ લટકતી હોય. બીજું, કોઈ પણ વસ્તુ ગતિમાં હોય. બરાબર. દોડતું હોય ને એક ઉપરથી બીજા ઉપરથી કૂદે છે ત્યારે ઓવર આવે. ઘણી વખત કહેતા કે ભાઈ એક્ઝામ્પલ લઈ લો, વધારે ખ્યાલ એમ કહો મયુર jumped over the wall. બરાબર. મયુર jumped over the wall. મયુર છે દિવાલ પરથી કૂદ્યો. આપણે કહેતા પરથી કૂદ્યો એટલે ઓવર આવે. કોઈ વસ્તુ કે વ્યક્તિ એકબીજા ઉપરથી આમ કૂદીને જતું હોય, પસાર થતું હોય, બરાબર, ત્યારે તમે ઓવર મૂકી શકો. બરાબર. પાણી પસાર થતું હાથ ઉપર ત્યારે પણ કહી શકો. આ વાક્ય એક શબ્દ તમારા ટેક્સ્ટ બુકમાં આવી ગયું, તમને ખબર હોય તો. એવું વાક્ય આવ્યું હતું, the water ran over my other hand. આ ચોપડીમાં આવેલું વાક્ય છે, તમને ખબર થવું. The water ran over my other hand. પાણી મારા બીજા હાથ ઉપરથી પસાર થતું હતું. હેલન વાળા યુનિટમાં આવતું, ખબર હોય તો. આઈ લવ યુ ટીચર વાળા યુનિટમાં આવ્યું હતું. શિક્ષક એક નળ નીચે હાથ મૂકે છે, વાક્ય બોલે છે ને, વોટર રેન ઓવર માય અધર હેન્ડ. મારા બીજા હાથ ઉપરથી પાણી પસાર થતું હતું. તો હાથ ઉપરથી પાણી પસાર એટલે ગતિ બતાવે ને ઓવર શબ્દ આવ્યો ખબર હોય તો. ઓન ન થાય. ટેક્સ્ટ બુક નું વાક્ય છે. આઈ લવ યુ ટીચર વાળા યુનિટ ની અંદર આવે છે. તો ઓવર ના ઉપયોગ આ બે જ છે, ખાસ યાદ રાખવાનો. ઓવર. બરાબર. એક ઓવર નો ઉપયોગ શું છે કે કોઈ પણ વસ્તુ લટકતી હોય પણ બંને વચ્ચે અંતર હોય. બરાબર. તો ઓવર મુકાય. બીજું, કોઈ પણ વસ્તુ ગતિમાં છે, એક વસ્તુ બીજી વસ્તુ પરથી પસાર થાય છે અથવા વ્યક્તિ પસાર થાય છે. બરાબર. પછી સ્પર્શ ભાવ દર્શાવતો હોય કે ન દર્શાવતો ઓવર મુકાય. કારણ કે જે જમ્પ છે એમાં સ્પર્શ ભાવ દર્શાવતું નથી, પણ આ વોટરમાં સ્પર્શ ભાવ દર્શાવે. મારા હાથ ઉપરથી પાણી પસાર થતું હતું. તો હાથને પાણી સ્પર્શ કરે પણ સ્થિર નથી. કેવું છે? ગતિમાં છે. ગતિમાં હોય ને ત્યારે ઓવર મુકાય, સ્થિર હોય ને ત્યારે ઓન મુકાય. ઓવર નું ટેક્સ્ટ બુકમાં બધે વાક્ય આવી ગયેલા. ઓન ના ઉપયોગ ચોપડીમાં કેટલી જગ્યા આવેલા છે. ઓન ના ઉપયોગ ઓન આવે છે, ઓવર આ ચોપડીમાં યુનિટ 6 માં આવે, મેં તમને કીધું. બરાબર. ત્યાર પછી ના જેવો છે સિમિલર ગુજરાતીમાં એ આવે છે અબો. બરાબર. અબો નું ગુજરાતી પણ થાય છે પર અથવા તો ઉપર. અબો નું છે, અબો છે એક વસ્તુ ઉપર જ બીજી વસ્તુ હોય પણ એક્ઝેક્ટ હોય, અને બીજું કે થોડુંક એની વચ્ચે અંતર હોય. બરાબર. ગતિમાં હોય અથવા તો સ્થિર હોય પણ અંતર વધારે હોય, થોડુંક વધારે અંતર હોય ને ત્યારે અબો મુકાય. આપણે એમ કહીએ ધ પ્લેન બરાબર is flying above my city. મારા શહેર ઉપરથી પ્લેન ઉડી રહ્યું છે.
બરાબર. તો વચ્ચે અંતર છે, સિટી અને પ્લેન વચ્ચે ઘણું બધું અંતર હોય ત્યારે અબોવ મૂકે. બીજું, એક વસ્તુ પર બીજી વસ્તુ એક્ઝેક્ટ હોય, લટકતી હોય ત્યારે પણ એબોવ મૂકે. માની લો કે આપણા ઘરે કોઈ પંખો છે, દિવાલ છે, એક્ઝામ્પલ તરીકે, ચલો અંકો આ દિવાલ છે, બરાબર. આ દિવાલ ઉપર તમારી દિવાલ, આપણે ઘણી વખત બંધ દિવાલ ઉપર અહીંયા કોઈ પણ ફ્રેમ છે, ભગવાનની છે કે કોઈ છોકરાનો પિક્ચરનો ફોટો છે, બરાબર, એની ઉપર અહીં ઘડિયાળ છે, અહીં ઘડિયાળ મૂકેલી છે, બરાબર, અહીંયા પિક્ચર છે. તો આપણે ઘણી વખત કેવું, મારે કેવું છે કે પિક્ચર અથવા ફ્રેમ ઉપર ઘડિયાળ છે, બરાબર, આવું હોય. આપણે ઘણી ઘણી જગ્યાએ આપણા ઘરે પણ હોય, દિવાલ ઉપર કોઈ પણ ચિત્ર લટકતું હોય, બરાબર, એની ઉપર એક્ઝેક્ટ ઘડિયાળ, થોડુંક ડિસ્ટન્સ હોય બંને વચ્ચે. તો આપણે એમ કેવું છે, ઘડિયાળ છે, બરાબર, એ પિક્ચરની ઉપર છે, તો લખી શકાય ધ ક્લોક ઇઝ અબોવ માય પિક્ચર, બરાબર. તો અહીં અબોવ શબ્દ, કારણ કે ઘડિયાળ અને જે ચિત્ર છે એ બંને લટકે છે, પણ બંને વચ્ચે થોડુંક અંતર છે, બંને સ્પર્શ ભાવ નથી દર્શાવતા. સાઈડની દિવાલ ઉપર લટકતી વસ્તુ પણ બંને એકબીજા ઉપર એક્ઝેક્ટ હોય ત્યારે અબોવ મૂકેલી. અબોવનો ઉપયોગ બે છે, એક દિવાલ ઉપર લટકતી હોય પણ બંને વચ્ચે થોડુંક અંતર હોય, એક્ઝેક્ટ દિશામાં હોય ત્યારે, અને કોઈ પણ વસ્તુ વચ્ચે થોડુંક અંતર હોય ત્યારે અબોવ મુકાય. ઓવર આપણે કીધા ત્રણે ત્રણ સિમિલર છે ગુજરાતીની દ્રષ્ટિએ. ઇંગ્લિશમાં વાપરવાની રીત થોડીક અલગ છે. એમાં સૌથી વધારે ઉપયોગ ઓન નો વધારે, ઓબો અને ઓવર નો ઉપયોગ એક જ છે. બસ ત્યાર પછી આવે છે ઇન. ઇન નું ગુજરાતી થાય છે માં અથવા તો ની અંદર, બરાબર. ઇન નો ઉપયોગ ક્યાં થાય? કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, બરાબર, કોઈ ચોક્કસ સ્થાન ઉપર છે, બરાબર, ત્યારે તમારે ઇન મૂકી શકાય. વસ્તુ હોય, વ્યક્તિ હોય કે કોઈ પણ પ્રાણી પક્ષી છે, કોઈ વસ્તુ ચોક્કસ સ્થાન ઉપર ત્યારે ઇન મુકાય. આપણે એમ કહીએ ધ સ્ટુડન્ટ્સ, ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસરૂમ. આ ઇન શબ્દ છે, ચોક્કસ સ્થાન બતાવે. વિદ્યાર્થીઓ વર્ગખંડની અંદર છે, તો ઇન થઈ ગયું, ચોક્કસ સ્થાન બતા. પછી પેન હોય, માની લો કે પેન છે આપણે મારા ખીચામાં હોય, તમે કહી શકું ધ પેન, ધ પેન is the pen is in my pocket. મારા ખીચામાં પેન છે, બરાબર. તો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ છે, ચોક્કસ સ્થાન ઉપર છે. પેન છે ખીચામાં છે, ઇન મુકાય. વિદ્યાર્થીઓ છે ક્લાસરૂમમાં છે, ઇન મૂકી શકાય. તો આ ચોક્કસ સ્થાન બતાવે. ત્યાર પછી કોઈ પણ ઋતુનું નામની આગળ સીઝન છે કે એના માટે ઇન મુકાય છે, બરાબર. કોઈ પણ વિન્ટર હોય, સમર હોય કે મોન્સૂન શબ્દ હોય, આગળ ઇન શબ્દ મુકાય. ઇન નો ઉપયોગ ત્યાર પછી કોઈ પણ ઈસવીસન હોય, યર હોય, બરાબર, અહીં લખી શકાય કોઈ પણ સીઝન, ઋતુના નામની આગળ, બરાબર. એટલે કે વિન્ટર, સમર, મોન્સૂન હોય, કોઈ પણ યર હોય, ઈસવીસન લખીએ. બરાબર કે ઇન ધ 1994, ઇન 2010, ઇન 2022, તો યર હોય, યર ની આગળ ઇન મુકાય. સીઝનના નામની આગળ ઇન મુકાય, બરાબર. ત્યાર પછી અમુક ચોક્કસ તારીખ હોય ને આગળ ઇન મુકાય, બરાબર. આ ઇન શબ્દ છે એટલે ઉપયોગ એના જેવું આવે છે ઇનટુ. ઇનટુ નું ગુજરાતી શું થાય છે? ઇનટુ એટલે એનું ગુજરાતી થાય છે માં અથવા તો ની અંદર. પણ ઇનટુ છે ને ગતિ બતાવે, ગતિ દર્શાવે. ગુજરાતી સેમ છે, એક જ વસ્તુ, ગતિ દર્શાવે. એમ કે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં આવે છે, વિદ્યાર્થીઓ વર્ગખંડમાં આવે છે, બરાબર. તો આવતા હોય ત્યાં શું બતાવે? ગતિ બતાવે. ગતિ બતાવે એટલે એનો શબ્દનો અર્થ થાય છે ઇનટુ. એમ કહો ધ pupils are coming into the
સ્કૂલ. વિદ્યાર્થીઓ છે સ્કૂલમાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવે છે ગતિ બતાવે છે. સ્કૂલમાં છે તો લખાય pupils are into સ્કૂલ, તો વિદ્યાર્થીની into ને in લખાય. પણ અહીં કમિંગ આવે છે, આ પેન વાળામાં લખાય. એમ કહો I will put my pen into pocket. enter, હું ખીચામાં મારી પેન મૂકીશ. પેન મૂકતો હોય ત્યારે આમ ગતિ બતાવતા ને, આમ કે આમ ખીચામાં મૂકે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે, ત્યારે મોટા ભાગે શું આવે? ઇન્ટુ આવે. એટલે ઇન્ટુ છે ને ગતિ બતાવે. એની આગળ કોઈ પણ એક્શન વર્બ હોય, ક્રિયા થતી હોય, કમ હોય, બરાબર, પુટ હોય, એવા બધા શબ્દો હોય, ત્યારે ઇન્ટુ મુકાય. એક વસ્તુ કે વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે અને ગતિમાં છે ત્યારે મુકાય. કારણ કે જો આપણને ખબર પડે કમ એટલે ગતિ બતા આવવું, બરાબર, પુટ એટલે મૂકવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે મૂકતા હોય ત્યારે પુટ શબ્દ મૂકીએ છીએ, તો શું બતાવે? ગતિ બતાવે. ગતિ દર્શાવતો હોય ત્યારે શું આવે? ઇન્ટુ આવે, બરાબર. ત્યાર પછી આવે છે એટ. એટ નું ગુજરાતી આમ જોવા જઈએ તો આપણે એટ નું ગુજરાતી થાય છે તરફ અથવા તો ની તરફ. હવે એટ છે ને એ સ્થાન બતાવે, ચોક્કસ જગ્યા બતાવે. એમ કહો કે someone is standing at the door. કોઈ પણ વ્યક્તિ દરવાજા પાસે ઊભો છે, ચોક્કસ સ્થાન બતાવે. દરવાજા પાસે ઊભો છે એટલે એટ બતાવે, બરાબર, ચોક્કસ સ્થાન બતાવે. ત્યાર પર કોઈ પણ વિષય પર પ્રભુત્વ હોય, તમારા વિષય તમને આમ બહુ ખૂબ જ વધારે પડતા વિષય આવડતા હોય, તમારો વિષય પર પ્રભુત્વ હોય ત્યાં તમે કહી શકો, બરાબર, એટ શબ્દ મુકાય, વિષયની આગળ મૂકી શકાય. કોઈ ચોક્કસ સમયની આગળ મુકાય. આમ કહો I will meet you at 7 o'clock. બરાબર, કયા સમયની આગળ મુકાય? 7 o'clock, 8 o'clock, 9 o'clock. આ બધા શબ્દ આગળ આપણે એટ મૂકી શકીએ છીએ, બરાબર. તો એટ શબ્દ છે એનો અલગ અલગ ઉપયોગ થાય. કોઈ ચોક્કસ સ્થાન બતાવે, બરાબર, ત્યાર પછી કોઈ ઘડિયાળનો સમય છે એની આગળ એટ મૂક. ઘડિયાળનો સમય એટલે આવો જોઈએ, 7 o'clock, 8 o'clock, 9 o'clock, એની આગળ એટ મુકાય, બરાબર. અને કોઈ ચોક્કસ સ્થાન બતાવે, કોઈ વિષય ઉપર પ્રભુત્વ હોય તો પણ તમે કહી શકો, બરાબર. તમે કહી શકાય I am powerful at English. વિષય પર પ્રભુત્વ, I am powerful at English, I am powerful at mathematics, બરાબર. આ વિષય ઉપર પ્રભુત્વ હોય ત્યાં તમે એટ મૂકી શકો. એટ ના ઉપયોગ અલગ અલગ આવે છે. તો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. નેક્સ્ટમાં આપણે આગળ આવશે તો આપણે આગળ કન્ટિન્યુ ભણીશું, બરાબર. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. પ્રીપોઝિશન વાળો છે.